बात करिए तो अमदावादના સનાથલ ચાંગોદર હાઈવે પર આગની ઘટના બની। પેપરના ગોડાઉનમાં આગ લાગી। ફાયર બ્રિગેડની 8થી વધુ ગાડીઓ સ્થળ પર પહોંચી છે। ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો। તો આ દ્રશ્ય છે અમદાવાદના સનાથલ ચાંગોદર હાઈવેના કે જ્યાં આગનો બનાવ સામે આવ્યો છે। પેપરના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી। ફાયર વિભાગની ટીમ આગ પર કાબુ મેળવી લીધો છે। ઘટના સ્થળે પહોંચીને સતત પાણીનો મારો ચલાવ્યો અને આગને કાબૂમાં લઈ લીધી છે। અમદાવાદના એસપી રિંગ રોડ ઉપર સનાથલ સર્કલથી ચાંગોદર તરફ જવાના રસ્તે જે ભંગારનું ગોડાઉન આવેલું હતું તેનામાં સવારે આગ લાગવાનો બનાવ બન્યો હતો। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો મોટો કાફલો સ્થળ ઉપર પહોંચી ગયો હતો અને આગને અંશતઃ કાબૂમાં લેવામાં આવી ગઈ છે। પરંતુ હજી પણ ભંગારનો મોટો જથ્થો જુદા જુદા બે ગોડાઉનમાં પડેલો છે, જેનામાં રહીને અગનજ્વાળાઓ ઉઠી રહી છે। એટલે એને સંપૂર્ણ ઠારવાના જે પ્રયત્ન છે તે ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવી રહ્યા છે। આપ જોઈ શકો છો જે પ્રમાણેનો માલ સામાન અહીંયા પડેલો છે જે સંપૂર્ણ બળી ગયો છે, પરંતુ હજી જે પતરાના શેડ છે અથવા તો અન્ય કોઈ જે ભંગાર છે તેનામાં વધુ આગ ન પ્રસરે તે માટે સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। આ આગને સંપૂર્ણ કાબૂમાં લેવા માટે અત્યાર સુધી 11 જેટલા જે ગજરાત ફાયર બ્રિગેડના જે વાહનોનો કાફલો છે તેનામાં લગભગ 5 લાખ લીટર કરતાં પાણીનો વપરાશ થઈ ગયો છે અને સાથે જ 60 કરતાં વધુ જે જવાનો છે તે પણ અહીંયા સતત પોતાની જે ફરજ છે તે બજાવી રહ્યા છે। એટલે આપ જોઈ શકો છો સતત ધુમાડા ઉઠી રહ્યા છે। આ ઉપરાંત જેસીબીની મદદથી પણ વિવિધ જે કાટમાળ છે જે માલસામાન પડેલો છે તેને હટાવવાના પ્રયત્નો જે છે તે અહીંયા થઈ રહ્યા છે। એટલે સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી, પરંતુ પ્રાથમિક માહિતી મુજબ જે કાપડનો જથ્થો જે ગોડાઉનમાં રાખેલો હતો ત્યાં વેલ્ડિંગ દરમિયાન કારણથી આગ લાગી હોવાનું હાલ પ્રાથમિક અનુમાન છે અને ફાયર બ્રિગેડનો જે સ્ટાફ છે તે સતત આગને કાબૂમાં લેવાના પ્રયત્ન કરી રહ્યા છે। એટલે પાછળની તરફના જે દ્રશ્યો છે તે પણ બતાવવાના પ્રયત્ન કરીશ। આપ જોઈ શકો છો જે અન્ય માલ સામાન પડેલો છે તે જેસીબીની મદદથી એક તરફ કરવામાં આવી રહ્યો છે। ફાયર બ્રિગેડના સંબંધિત અધિકારી છે, આપણે તેમની સાથે વાત કરીશું। સાહેબ, શું ઘટના હતી અને હાલ શું કામગીરી થઈ રહી છે? સવારે 6:45ની આજુબાજુમાં મુખ્ય જે પાલડી ફાયર કંટ્રોલ રૂમ છે ત્યાં સનાથલની બાજુમાં ઓપન ગોડાઉનની અંદર આગ લાગેલી છે તેવો મેસેજ મળતા બોપલ ફાયર સ્ટેશન તેમજ આજુબાજુના ફાયર સ્ટેશન પરથી 11 કરતાં વધારે ગજરાજ આવીને અહીંયા ફાયર ફાઇટિંગની કામગીરી શરૂ કરેલ। હાલ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધેલો છે। કુલિંગની કામગીરી ચાલુ છે તેમજ જેસીબીની મદદથી આજુબાજુનું જે સ્ક્રેપ છે તેને હટાવવાની કામગીરી ચાલુ છે। તો જે પ્રમાણે સદનસીબે ઘટનામાં કોઈ જ જાનહાનિ નથી થઈ કે નથી કોઈ વ્યક્તિને ઈજા થઈ, પરંતુ હવે જે ભંગાર અહીંયા પડેલો છે તેનામાં આગ વધુ ન પ્રસરે તે માટે હાલ જે આગ ઉપર સંપૂર્ણ કાબૂ મેળવવાના એટલે કે જ્વાળા ઉપર કાબુ મેળવી લેવાયો છે, પરંતુ જે માલ સામાન છે તેમાંથી જે ધુમાડો ઉઠી રહ્યો છે તેના ઉપર સંપૂર્ણ કુલિંગની પ્રક્રિયા ચાલુ છે। કેમેરા પર્સન ઉમેશ પરમાર સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।